તો રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે રાજકોટના ઉપલેટામાં લાગ્યા રૂપાલાના બેનર। રાજકોટના ઉપલેટામાં લાગ્યા રૂપાલાના બેનર જ્યાં પરસોત્તમ રૂપાલા અને જયરાજસિંહના લાગ્યા બેનર। ત્યારે ફોટા ઉપર રેડ કલરમાં ચોકડી લખી અને લગાવ્યા બેનરો કે જ્યાં સમાજને પડકાર ચલાવી નહીં લેવાયના સ્લોગન લગાવવામાં આવે છે। ત્યારે ગોંડલમાં જયરાજસિંહ દ્વારા કરાયું હતું બેઠકનું આયોજન, જ્યાં બેઠકમાં સમાધાનના પ્રયાસો બાદ પણ મામલો થાળે પડ્યો નહોતો, જ્યાં હવે રૂપાલા અને જયરાજસિંહના બેનરો લાગતા ચકચાર મચી જવા પામી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના ઉપલેટાથી, જ્યાં રાજકોટના ઉપલેટામાં રૂપાલાના બેનર લાગ્યા છે, પરસોત્તમ રૂપાલા અને જયરાજસિંહના લાગ્યા બેનર। ત્યારે ફોટાઓ ઉપર રેડ કલરમાં ચોકડીની નિશાન કરી છે અને બેનરો લગાવવામાં આવ્યા છે। ત્યારે સમાજને પડકાર ચલાવી નહીં લેવાય તેવા સ્લોગનો પણ લગાવવામાં આવે છે, જ્યાં જયરાજસિંહ દ્વારા જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમાધાનના પ્રયાસો બાદ પણ મામલો થાળે ન પડતા હવે રૂપાલા અને જયરાજસિંહના બેનરો લાગતા ચકચાર મચી જવા પામી છે।